નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ડીસામાં મહિલા મોરચાનું જનજાગૃતિ અભિયાન ઓછું તેલ સારું સ્વાસ્થ્ય ગેસ બચત દેશની શક્તિનો સંદેશ ગુંજ્યો. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહિલા મોરચા દ્વારા ડીસા ખાતે ખાદ્ય તેલ ઓછું વાપરો, સ્વસ્થ રહો અને ગેસ સંરક્ષણ વિષયક વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા પાટણ હાઈવે પર આવેલા સાર્થક બંગલોઝ ખાતે ગોગા મહારાજના મંદિર પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમની શરૂઆત ગોગા મહારાજને શ્રીફળ અને પ્રસાદ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનોનું મહિલા મોરચા દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત બહેનો અને કાર્યકરોએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, આત્મનિર્ભરતા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. મહિલા મોરચાના આગેવાનો દ્વારા ખાદ્ય તેલના વધતા વપરાશથી ઊભી થતી આરોગ્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ગેસ સંરક્ષણ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને વધુ રસપ્રદ અને લોકભાગીદારીયુક્ત બનાવવા માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં સ્વાસ્થ્યપ્રદ અને ઓછા તેલવાળી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં 50થી વધુ બહેનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રભારી પુષ્પાબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર રીટાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ બેલાબેન મેવાડા, મહામંત્રી ઉષાબેન પ્રજાપતિ, નીતાબેન જોશી, દીપિકાબેન જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓ અને કાર્યકરોએ આરોગ્ય જીવનશૈલી અપનાવવા, ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવા, ગેસ બચતને પ્રોત્સાહન આપવા તથા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આભાર વિધિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. હું પુષ્પાબેન ઠાકોર, પ્રદેશ કારોબારી સભ્ય, બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાની પ્રભારી. આજરોજ ડીસા ખાતે ગોગા મહારાજના મંદિરમાં અમે બધી સૌ મહિલા મોરચાની પ્રમુખ બેનશ્રી, ઇન્ચાર્જ બેનશ્રી પૂજાબેન અને વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ થયો, જેમાં ઓછો ગેસ અને ઓછા તેલ દ્વારા ન્યુટ્રિશન વાનગીઓ દ્વારા 15 બહેનોએ આમાં પાર્ટિસિપેટ થઈ. જજમેન્ટ તરીકે બેનશ્રી બનાસકાંઠા જિલ્લાના મંત્રી અને પાલન ઉપાધ્યક્ષ અને પાલનપુરના પ્રભારી એવા બેનશ્રી રીટાબેન, પ્રમુખશ્રી બેનશ્રી દ્વારા સૌ દ્વારા અમે આજે ન્યુટ્રિશન વાનગીઓ કોણે કઈ રીતે સારી બનાવી છે, ન્યુટ્રિશન વેલ્યુ બી હોય અને સાથે સાથે ગેસ બી ઓછો વપરાયો હોય એ રીતે વાનગીઓ બનાવવામાં આવી હતી. 40 થી 50 બહેનોએ એમાં ભાગ લીધો અને દરેક બહેનોએ આજે મોદી સાહેબનું જે આહવાન છે એક પેડ માં કે નામ, એ દ્વારા બધી બહેનોએ સંકલ્પ લીધો કે અમે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીશું. સાથે સાથે પોતાની શેરી, પોતાનો મહોલ્લો, પોતાની સોસાયટીમાં સ્વચ્છતાને આગ્રહી બનીશું, સ્વચ્છતા રાખીશું અને સાથે સાથે પોતાના પરિવાર માટે કઈ રીતે ઓછો ગેસ વાપરી શકાય, જેથી કરીને વૈશ્વિક સમસ્યા જે પેદા થઈ રહી છે એનો સામનો પણ આપણી ગૃહિણીઓને ન કરવો પડે અને સાથે સમાજના એક આપણે પોતાનો એક સમાજ નિર્માણ થાય, તેમાં ઓછું તેલ વપરાય અને પોતાનું તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. આવી દરેક બહેનોએ સંકલ્પ લઈ ખૂબ જ સારો ઉત્સાહભર્યા વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે 12 વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વને થઈ રહ્યા છે, ત્યારે બધી જ બહેનો આ રાષ્ટ્રના નિર્માણ માટે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને આ વૈશ્વિક નેતૃત્વ આ રાષ્ટ્રને સંભાળે અને તેમાં સહભાગી બનીએ આપણે સૌ બધી બહેનો એવો સંકલ્પ લઈ ખૂબ જ સારા વાતાવરણમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. સાથે સાથે સ્વચ્છતાનો પણ કાર્યક્રમ બધી બહેનોએ સાથે મળી કર્યો છે. અસ્તુ ભારત માતા કી જય.